તો ચાલો આજે આપણે ઊર્જા સંગ્રહના ભવિષ્યમાં ડોકિયું કરીએ. એક એવી ટેકનોલોજી વિશે વાત કરીએ જે તમારી બેટરીને ખાલી એક સાધન નહીં પણ લાંબા સમય સુધી ચાલતી એકદમ બુદ્ધિશાળી સંપત્તિ બનાવે છે. આ સવાલ છે ને એ બહુ મહત્વનો છે. શું તમે જે રોકાણ કર્યું છે એ તમને ખરેખર વળતર આપશે કે પછી સમય જતાં એ એક એવું જોખમ બની જશે જેના વિશે તમને ખબર પણ નહીં હોય? કારણ કે સાચું કહું તો બધી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એકસરખી નથી હોતી. કોઈપણ હાઈ કેપેસિટી બેટરી પેકની અંદર સમજો કે એક અદૃશ્ય યુદ્ધ ચાલતું હોય છે અને આ યુદ્ધમાં 3 મોટા દુશ્મનો છે જે બેટરીની કામગીરી, એની સલામતી અને એના આયુષ્ય પર સતત હુમલો કરતા રહે છે. આમાંથી પહેલો અને સૌથી ખતરનાક દુશ્મન છે થર્મલ રનઅવે. આમાં થાય શું કે ગરમી એટલી બધી વધી જાય કે કાબુ બહાર જતી રહે અને એક એવી ચેઇન રિએક્શન શરૂ થાય જે થોડીક જ સેકન્ડોમાં ભયંકર નુકસાન કરી શકે છે. આખી સંપત્તિ નષ્ટ થઈ શકે છે. બીજો દુશ્મન છે ઓવર ડિસ્ચાર્જ. આનાથી બેટરીની અંદરની જે કેમિસ્ટ્રી છે ને એને એવું કાયમી નુકસાન થાય છે જે ક્યારેય સરી કરી શકાતું નથી. સીધી વાત કરું તો એ તમારી સંપત્તિનું મૂલ્ય કાયમ માટે ઘટાડી દે છે. અને ત્રીજો દુશ્મન છે કેપેસિટી ફેડ. એટલે કે સમયની સાથે બેટરીની ચાર્જ પકડી રાખવાની ક્ષમતા ઘટતી જાય છે. જુઓ, આ ઘટાડો તો થવાનો જ છે, પણ જો કોઈ સ્માર્ટ મેનેજમેન્ટ ન હોય તો આ પ્રક્રિયા બહુ ઝડપી બની જાય છે અને બેટરીનું આયુષ્ય ટૂંકાવી દે છે. તો આ બધા અદૃશ્ય જોખમોનો સામનો કરવો કઈ રીતે? જવાબ છે ટેકનોલોજીમાં એક મોટી છલાંગ. આપણે હવે બેટરીને માત્ર પાવર ભરવાના એક ડબ્બા તરીકે જોવાનું બંધ કરવું પડશે અને એને એક જીવંત, જાતે નિર્ણય લેતી અને બુદ્ધિશાળી સંપત્તિ તરીકે જોવાની શરૂઆત કરવી પડશે. અહીંયા તફાવત એકદમ સાફ દેખાય છે. એક બાજુ છે સામાન્ય સ્ટોરેજ, જે નિષ્ક્રિય છે, એ માત્ર પ્રતિક્રિયા આપે છે, એટલે કે સમસ્યા થાય પછી જ એ જાગે છે. અને બીજી બાજુ છે પ્યોર પાવરનું ઇન્ટેલિજન્સ, જે હંમેશા સક્રિય રહે છે, સમસ્યા આવે એ પહેલાં જ વિચારી લે છે અને સતત કનેક્ટેડ રહે છે. તો આ બુદ્ધિશાળી સિસ્ટમ ખરેખર કરે છે શું? એ માત્ર બેટરીનું રક્ષણ નથી કરતી, ના, એ તો બેટરીની વૃદ્ધ થવાની જે પ્રક્રિયા છે ને એનું સક્રિય રીતે સંચાલન કરે છે, જેથી એનું આયુષ્ય અને કામ કરવાની ક્ષમતા બંને મહત્તમ બને. ચાલો જોઈએ કેવી રીતે. આ ટેકનોલોજીના 3 મુખ્ય પાયા છે. પહેલું, ડાયનામિક ઇક્વલાઇઝેશન. એ ખાતરી કરે છે કે દરેક સેલ બરાબર સરખું કામ કરે, જેથી કોઈ એક પર વધારે ભાર ન આવે. બીજું, ઇન્ટેલિજન્ટ ડીપ સ્લીપ મોડ. જ્યારે બેટરી લાંબા સમય સુધી વપરાશમાં ન હોય ત્યારે એને સુરક્ષિત રાખે છે. અને ત્રીજું, સંપૂર્ણ ટ્રેસેબિલિટી, જે ઓડિટ અને મેન્ટેનન્સને એકદમ સરળ બનાવી દે છે. આને છે ને આમ સમજો જાણે બેટરીનું મગજ એટલે કે BMS અને સિસ્ટમનું હૃદય એટલે કે ઇન્વર્ટર બંને એકબીજા સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. BMS ઇન્વર્ટરને કહે છે કે જો અત્યારે બેટરીની આ હાલત છે એટલે એને બરાબર આટલો જ ચાર્જ જોઈએ. આ સ્માર્ટ વાતચીતને કારણે બિનજરૂરી ગરમી અને રાસાયણિક નુકસાન અટકી જાય છે. આ સિસ્ટમની સૌથી સારી વાત એ છે કે એની તબિયત જાળવા માટે એને ખોલવાની જરૂર જ નથી. દર 3 મિનિટે ડેટા સીધો ક્લાઉડ પર જાય છે અને એના પરથી ડિટેલ્ડ હેલ્થ રિપોર્ટ્સ બને છે. અને OTA અપડેટ્સ દ્વારા આ સિસ્ટમનું મગજ હંમેશા લેટેસ્ટ અને સૌથી સુરક્ષિત રહે છે, બિલકુલ તમારા સ્માર્ટફોનની જેમ જ. અને હવે આપણે આ ટેકનોલોજીના સૌથી શક્તિશાળી પાસા પર આવીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI. આ ખાલી સુરક્ષા નથી, આ તો ભવિષ્યવાણી છે. આ સિસ્ટમ સમસ્યા થવાની રાહ નથી જોતી, એ તો સમસ્યાને બનતા પહેલાં જ ઓળખી કાઢે છે. જરા BMSની આ સફર તો જુઓ. શરૂઆતમાં એ ખાલી એક સેફટી સ્વિચ જેવું હતું, પછી એક સક્રિય મેનેજર બન્યું અને હવે 5મી જનરેશનમાં એ ભવિષ્યની આગાહી કરનાર બુદ્ધિ બની ગયું છે. આ ખરેખર એક ક્રાંતિકારી બદલાવ છે. તો આનો વ્યવહારમાં શું અર્થ થાય? એનો અર્થ એ કે આ AI જોઈ શકે છે કે બેટરીનું જીવન હજી કેટલું બાકી છે. એ એવી નાની ગડબડને પકડી લે છે જે સામાન્ય સિસ્ટમ ક્યારેય પકડી ન શકે. અને ધારો કે પાવર જાય તો એ જાતે નક્કી કરે છે કે કયા સર્કિટને પાવર આપવો સૌથી વધુ જરૂરી છે. આ માત્ર સ્માર્ટ નથી, આ તો અતિ બુદ્ધિશાળી છે. આ બધી જટિલ ટેકનોલોજીનો અંતિમ હેતુ એક જ છે, તમારા રોકાણને જોખમ મુક્ત બનાવવું. આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે તમારી ઊર્જા સંપત્તિ માત્ર એક ખર્ચ બનીને ન રહી જાય,
પણ એક એવું રોકાણ બને જે આવનારા વર્ષો સુધી તમને વિશ્વસનીય વળતર આપે. અને આ બુદ્ધિમત્તાનો સૌથી મોટો પુરાવો શું છે? આ 12 વર્ષની વોરંટી. આ કોઈ કાગળ પર લખેલો વાયદો નથી. આ એક ગણતરીપૂર્વકનો આત્મવિશ્વાસ છે. એક એવા એઆઈ પરનો ભરોસો છે જે હાર્ડવેરને સમયની સાથે થતા ઘસારાથી બચાવે છે અને તેને ભવિષ્ય માટે સંપૂર્ણપણે તૈયાર રાખે છે. આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. એક એવી સિસ્ટમમાં રોકાણ કરવું જે સ્પર્ધા કરતાં વધુ ટકવા, વધુ સારું પ્રદર્શન કરવા અને વધુ સ્માર્ટ વિચારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ માત્ર વીજળીનો સંગ્રહ નથી દોસ્તો, આ ઊર્જાનું બુદ્ધિશાળી સંચાલન છે. તો અંતે સવાલ એ જ પાછું આવે છે, શું તમારી ઊર્જાની વ્યૂહરચના આવનારા દાયકાઓ માટે તૈયાર છે? શું તે માત્ર શક્તિશાળી છે કે પછી તે ખરેખર બુદ્ધિશાળી પણ છે? વિચારવા જેવી વાત છે.